રાજકોટ શહેરમાં ધનતેરસથી લઈ મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 125 જેટલા ફાયર કોલ મળ્યા। દિવાળીની રાત્રે વહેલી સવાર સુધી ફાયર સ્ટેશન ધમધમતા હતા તો બીજી તરફ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે 57 જેટલા દાઝી ગયેલા વ્યક્તિઓએ સારવાર મેળવી હતી। સિવિલ હોસ્પિટલના આરએમઓએ દિવાળીના તહેવારોમાં દાઝી ગયાના કેસ અંગે માહિતી આપી હતી। ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફોડતા 57 જેટલા લોકો દાઝીને આવ્યા હતા અને એમની સારવાર કરી અને આપણે એમને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે। એમાંથી એક પેશન્ટને થોડું વધારે બંધ હતું એટલે એના માટે એને દાખલ રાખેલા છે। પર્વ નિમિત્તે અમદાવાદમાં ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે। ધનતેરસથી દિવાળી સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે। અકસ્માતના 44 અને ફટાકડાથી દાઝેલા દર્દીઓના 15 કેસ નોંધાઈ ચૂક્યા છે તો દિવાળીના દિવસે અકસ્માતના 11 ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવાની તબીબે અપીલ કરી છે। સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ લોકોને અનુરોધ કર્યો છે જેથી અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે। આ 3 દિવસની વાત કરશું ધનતેરસથી માંડીને આજ સવાર સુધી તો સિવિલ હોસ્પિટલમાં 44 રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવ્યા અને 15 દર્દીઓ દાઝીને એટલે કે ફટાકડાની ઇન્જરીથી આવ્યા। એમાં જોઈશું તો 6 વ્યક્તિઓને બોમ્બ ધડાકા કર્યા હોય એનાથી ઇન્જરી થઈ હોય, 6 લોકોને ફૂલઝડીથી અને બાકીના 5 લોકોને રોકેટથી ઇન્જરી। પણ સારી બાબત એ છે કે આ બધા જ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને ઘરે મોકલી શકાયા। દેટ મીન્સ કે માઇનર ઇન્જરી હતી। આના સિવાય ઘણી બધી જગ્યાએ ડેફિનેટલી ક્યાંક ના ક્યાંક એવા કિસ્સાઓ બનતા હશે, પરંતુ ખૂબ આનંદની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર એ વધારે દર્દીઓ દાઝીને કે સિવિયર પરિસ્થિતિમાં નથી આવ્યા। એનો મતલબ એવો થઈ રહ્યો છે કે લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે।